માંગરોળમાં 5 માસ પહેલા પરત ફરતી ફિશિંગ બોટ પલટી જતા મૃત્યુ પામનાર 4 ખલાસીઓના વારસદારોને વીમા કંપની દ્વારા વળતર પેટે કુલ 37 લાખથી વધુ રકમની ચૂકવણી કરી છે। ગત 27/8/2024ના રોજ જલ્પેશભાઈ ચામુડિયાની ફિશિંગ બોટ જે છે આપણે તોફાન સાર્વજનિક જે તોફાન આવ્યું હતું અહીંયા ઓગસ્ટ મહિનામાં અને એ દરમિયાન જે બોટ એન્ટર થતી હતી એ દરમિયાન એ બોટ છે પલટી મારી ગઈ હતી। એની અંદર 8 ખલાસીઓ પડી ગયા, તેમાં 4 બચી ગયા, ત્યારે 4 ખલાસીઓ જે છે એનું મૃત્યુ થયું હતું, અપમૃત્યુ થયું હતું એનું અકસ્માતમાં। અને જલ્પેશભાઈએ અમારી કંપની ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમારી એજન્સી હેઠળ ગિરીશ ખોરાની એજન્સી હેઠળ ઇન્સ્યોરન્સ લીધેલો હતો વર્કમેન કમ્પેન્સેશન એક્ટ હેઠળ, અને આ પોલિસી હેઠળ ખલાસીના ઘરનાને વળતર ચૂકવવામાં આવ્યું। 4 ખલાસીઓને કોઈને પ્રત્યેક વ્યક્તિ એક જે ઓછી ઉંમરના હતા, જે 18 વર્ષની વ્યક્તિના 2 છોકરાઓ હતા, એને 10 લાખ કેટલા છે 10,18,710 એ રીતે બીજા ખલાસીને 18,10,710 10,18,710 અને બીજા અમુક ખલાસીઓ જે બીજા હતા એને 9,17,000 અને એકને 7,62,000 જેવી રકમ, એટલે ટોટલી રકમ અંદાજે 46 લાખ જેટલું વળતર જે ICICI લોમ્બાર્ડે જે ટૂંક સમયમાં આ લોકોને ચૂકવી આપેલું છે અને એના પરિવારોને એ બાબતે આનંદ અને ખુશી છે। પણ આ વસ્તુ ક્યારે બની કે જે જલ્પેશભાઈએ જે છે આ વીમો અમારી આ એજન્સીમાં આ પોલિસી હેઠળ ઉતારેલો હતો એટલે, અને આ પોલિસી અમે જે આપીએ છીએ ખલાસીઓની એ એક સ્પેશિયલાઇઝ પોલિસી છે કે જેની અંદર અમે એને આ વળતર અપાવી શકીએ છીએ। અને આ પોલિસી જે છે એની અંદર લાપતા ખલાસી થયો હોય અથવા કે ડૂબી ગયો લાપતા થયો હોય તો 8 વર્ષે પૈસા નથી મળતા, એ જગ્યાએ અમે એને 1 મહિનામાં પૈસા આપીએ છીએ લાપતા ખલાસીને। એવી રીતે આમ અંદર લાશ મળી ગઈ છતાં પણ આ લોકોને અમે ઓગસ્ટ મહિનામાં બનાવ બન્યો હતો, આજે કેટલા મહિના 6 મહિનાની અંદર એને ચૂકવણું થઈ ગયું આટલા રૂપિયાનું, જે એને કારણે આ પરિવારના જે અમુક જે છોકરા છે એક ભાઈજી એક પરિવારના 2 ખલાસીઓ છે, વિપુલ માછી અને રોનક માછી। હવે એના વિપુલ માછી છે એના નાના છોકરાઓ છે, સામાન્ય તે 2.5-3 વર્ષના 4 વર્ષના, તો આજે આ રકમ જે એને મળી તો એને કારણે એ લોકોનું ભવિષ્ય આગળ જતાં ઉજળું બની શકે। માંગરોળ બંદરના રહેવાસી જલ્પેશભાઈ દામોદરભાઈ ચામુડિયાની માલિકીની જય ચામુંડા 2 બોટ ફિશિંગમાં ગઈ હતી। ગત તારીખ 27/8/2024ના રોજ દરિયામાં વાવાઝોડાની ચેતવણી મળતા બોટ દરિયાકાંઠે પરત આવતી હતી। તે દરમિયાન બોટનું એન્જિન બંધ પડતા મોજાની થપાટ લાગતા બોટ પલટી મારી ગઈ હતી। તેમાં સવાર 8 ખલાસીઓ દરિયામાં પડી ગયા હતા, જે પૈકી 4 માછીમારોને બચાવી લેવાયા હતા, જ્યારે 4ના મોત નીપજ્યા હતા। બોટ માલિકે દાવો કરી જરૂરી ડોક્યુમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। ત્યારે આજે માંગરોળ ખારવા સમાજના પટેલ ધનસુખભાઈ ગોશિયા, પૂર્વ પટેલ પરસોત્તમભાઈ ખોરાવા, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન વેલજીભાઈ મસાણી, બોટ એસોસિએશનના પ્રમુખ કિશનભાઈ ભદ્રેચા, PI દેસાઈ તેમજ વીમા કંપનીના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે મૃત્યુ પામેલા માછીમાર વિપુલ કાશીરામને 9,17,325 રૂપિયા, માછીમાર રોનક વિપુલને 10,18,710 રૂપિયા, રાજુ અર્જુન ઘોડીને 7,62,480 અને રોશન બરકૈયા રજળને 10,18,710 મળી 37 લાખથી વધુ રકમ વળતર પેટે ચૂકવાઈ હતી। ખુલતી સિઝન એટલે કે 15મી ઓગસ્ટ ફિશિંગનો દિવસ જવા માટે માછીમાર ભાઈઓ 15મી ઓગસ્ટે ફિશિંગમાં ગયા। સરકારની જાહેરાત થઈ કે વાવાઝોડું છે, બધા પરત આવો। આપણે બધા જાણીએ છીએ કે 27 ઓગસ્ટે વાવાઝોડાના હિસાબે માંગરોળના કિનારે પરત આવતી બોટ જય ચામુંડા એના માલિક જલ્પેશ દામોદર ચામુડિયા એ ડૂબી ગઈ અને એના 8 ખલાસીઓ એ પાણીમાં પડી ગયા। મોજાની થપાટ લાગી, બોટ ટોટલ લોસ ગઈ અને ખલાસીઓમાંથી 4 ખલાસીઓ ડૂબી ગયા અને એનું મૃત્યુ થયું। 4 ખલાસીઓ કિનારે જીવતા માછીમારોના આગેવાનોએ અને માછીમાર ભાઈઓએ બચાવી લીધા કિનારે। મને એ કહેતા આનંદ થાય છે કે માંગરોળ ખારવા સમાજ અને FSP એટલે કે માંગરોળ બોટ એસોસિએશનના આગેવાનોની ખૂબ જ સાવધાનીથી આ 4 ખલાસીઓને બચાવી લીધા અને આ 4 ખલાસી જે ડૂબી ગયા
એના તાત્કાલિક ડેડ બોડી મળી જાય એના ખૂબ પ્રયત્નો કર્યા અને સેમ ડે આ ડેડ બોડી બધાની મળી ગઈ અને એના પીએમ કરાવી દીધા. માંગરોળ ખારવા સમાજ અને એસોસિએશનના કારણે પોલીસે પણ ખૂબ સહયોગ આપ્યો, દવાખાનામાં ડૉક્ટરોએ પણ ખૂબ સહયોગ આપ્યો. આજે આઈસીઆઈસીઆઈ બેંકના જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અને આસ્થા કે નિષ્ઠા ગિરીશભાઈ ખોરાવાની જે કંપની છે પોરબંદરની, એમના ખૂબ સારા પ્રયત્નોના લીધે બોટ માલિકે એમના માર્ગદર્શન મુજબ આ બધા ક્લેમ પાસ કરાવ્યા અને કંપનીએ પણ ખૂબ રસ લઈને ઝડપથી આ 1-1.5 મહિનામાં જ આ વિષય પૂરો કરી દીધો અને માછીમારના જે 4 કુટુંબો છે દક્ષિણ ગુજરાતના, એને આજે માંગરોળ ખારવા સમાજમાં એસોસિએશનની ઓફિસમાં એકતા ભવનમાં બોલાવી અને આ બધા જ આગેવાનોના હસ્તે એમને ચેકનું વિતરણ થયું. આ રકમ લગભગ 46 લાખથી પણ વધારે છે. પરિવારજનોને લગભગ 7, 8, 9, 10 લાખ જેવી રકમ મળી છે. એ એના કુટુંબ માટે ખૂબ જ સહયોગી બની રહેશે. ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે, બાળકોને ભણાવવા ગણાવવામાં સહયોગ આપે એટલી પ્રાર્થના કરી અને હું અમારા માંગરોળ ખારવા સમાજ વતી કંપનીનો પણ આભાર માનું છું કે અને પોલીસનો પણ આભાર માનું છું કે એમણે આમાં અમને સહયોગ આપ્યો.